હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2025-26નું જે બજેટ રજૂ કર્યું છે તેમાં બજેટમાં ખેડૂતો માટે જાહેરાત, શું સસ્તું થયું અને શું મોંઘું થયું, તેમજ શાળા માટે શું નવી સુવિધા જેવી સંપૂર્ણ, તેમજ ટેક્સના નવા કાયદા વિશે, તેમજ ટેક્સમાં શું છૂટછાટ આપવામાં આવી છે અને મધ્યમ વર્ગ માટે શું નવી યોજના છે તેની સંપૂર્ણ આપણે વિગતે વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો બજેટમાં આ વસ્તુઓ થઈ સસ્તી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। કેન્સરની દવાઓ સસ્તી થઈ છે, તેમજ ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે, વણકરો દ્વારા તૈયાર કરેલા કપડાં સસ્તા થશે, મેડિકલ ઉપકરણો એટલે કે જે મેડિકલમાં દવાઓ બધી મળે છે તે પણ સસ્તી થશે, અને સર્જિકલ ઉપકરણો એટલે કે હોસ્પિટલમાં જે સાધન સામગ્રી વપરાય છે તે પણ સસ્તી થઈ છે। તેમજ સૌથી મોટા સમાચાર, જે મોબાઈલ ફોન, આપણે સ્માર્ટફોન વાપરીએ છીએ તે પણ સસ્તા થશે હવે આગામી દિવસોમાં। ત્યાર પછી આગળ વાત કરીએ તો જીવન રક્ષક દવાઓ સસ્તી થશે, ચામડાનો સામાન સસ્તો થશે, તેમજ બેટરીવાળી ગાડીઓ સસ્તી થશે, ઇલેક્ટ્રિક કાર સસ્તી થશે, જે ઇલેક્ટ્રિક કાર તેમજ બાઇક આવે છે તે સસ્તી થશે, ટીવી સસ્તી થશે, એલઈડી, એલસીડી વગેરે જેવી ઇલેક્ટ્રિક સાધનો જે છે સસ્તા થયા। ત્યાર પછી મોબાઈલ ફોનની વાત કરીએ તો મોબાઈલ ફોન સસ્તા થયા, મોબાઈલની બેટરી સસ્તી થઈ છે, તેમજ એલઈડી અને એલસીડી જેવી ટીવીઓ પણ સસ્તી થઈ છે, કેન્સરની દવાઓ સસ્તી થઈ છે, ઇલેક્ટ્રિક કાર સસ્તી થઈ છે, કાપડનો સામાન તેમજ મેડિકલ ઇક્વિપમેન્ટ સસ્તા થયા છે। 82 સામાન્ય પરથી સેસ દૂર કરવામાં આવ્યો છે, લેધર જેકેટ, જૂતા, બૂટ, પર્સ, હેન્ડલૂમ કપડાં, આયર્ન બેટરી વગેરે જેવી વસ્તુઓ સસ્તી કરવામાં આવી છે, જે આ બજેટ રજૂ કર્યું તેમાં। ઇલેક્ટ્રિક વાહનની બેટરી પર ડિસ્કાઉન્ટની જાહેરાત, તેમજ વીમા ક્ષેત્રમાં એફડીઆઈ વધીને 100% થયું છે, તેમજ મોબાઈલ બેટરી પર ડિસ્કાઉન્ટ, મોબાઈલ ફોનના સસ્તા થશે, ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે, ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે, સરકાર 6 જીવન રક્ષક દવાઓ સસ્તી કરશે, સરકારે કેન્સરની દવાઓમાં મોટા છૂટછાટ આપવાની તૈયારીમાં છે, તેમજ ભાવ ઘટાડો થશે। ખુશ ખબર દર્શક મિત્રો, 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, બજેટમાં આવકવેરા ભરનારાઓની મોટી રાહત મળી છે। હવે 12.75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગુ કરવામાં આવે, છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશો, વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે। ટેક્સની છૂટછાટની વાત કરીએ તો દર્શક મિત્રો, 12 લાખ આવક 80,000નો ફાયદો થશે, તેમજ જે લોકોની 18 લાખ રૂપિયા આવક છે તેને 70,000નો ફાયદો થશે, તેમજ જે લોકોને 25 લાખ રૂપિયાની વાર્ષિક આવક છે તેને 1.10 એટલે કે 1,10,000 સુધીનો ફાયદો થશે, જે આ નવા ટેક્સ સ્લેબ લાગુ કરવામાં આવ્યા છે નવા વર્ષ 2026ના બજેટમાં। તેના સિનિયર સિટીઝનોને રાહત, ટેક્સ મર્યાદામાં 50,000થી 1 લાખ કરાઈ, ટીડીએસ પ્રોસેસ સરળ કરાશે, વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત છૂટમાં વધારો, ટીડીએસ અને ટીસીએસમાં ઘટાડાથી મોટી રાહત। પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે। તુવેર, અડદ અને મસૂર માટે 6 વર્ષનું ખાસ મિશન, કેન્દ્ર એજન્સીઓ 4 વર્ષમાં તુવેર, અડદ અને મસૂરીની ખરીદી કરશે, શાકભાજી અને ફળોનું ઉત્પાદન વધારવા માટે રાજ્યો સાથે યોજના બનાવશે, બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, આંદામાન અને નિકોબાર અને ઊંડા સમુદ્રોમાં માછીમારોને પ્રોત્સાહન અપાશે, કપાસ ઉત્પાદનના મિશન હેઠળ કપાસની લાંબી ફાઇબર જાતોને પ્રોત્સાહન આપવામાં આવશે, તમામ સરકારી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે। નાણામંત્રીએ કહ્યું કે ડિજિટલ શિક્ષણ સાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડની કનેક્ટિવિટી આપવામાં આવશે। તો દર્શક મિત્રો, વર્ષ 2025-26નું કેન્દ્ર સરકારનું જે બજેટ રજૂ થયું છે તેના વિશે મેં તમને માહિતી આપી। આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।